વિદ્યાર્થી મિત્રો, hi to all of you and very good morning. આજે સેક્શન પરીક્ષામાં જે પેપર છે એમાં સેક્શન એ નો પહેલો પ્રશ્ન આપણે યુનિટ પહેલાંના બે પ્રશ્નો સાથે એ પ્રશ્ન કેવી રીતે એ પ્રશ્નોના જવાબ કેવી રીતે આપી શકાય એ ડિસ્કસ કરવા જઈ રહ્યા છીએ. બોર્ડ પર નજર કરો છો તમે સૌ. ફરી એક વખત આપણે સેક્શન એ જ ડિસ્કસ કરી રહ્યા છે. સેક્શન એ છે એ કુલ 17 માર્કનું છે અને એ 17 માર્ક છે એ કોમ્પ્રિહેન્શનના છે. 17 માર્ક છે એમાં પૂછાતા પ્રશ્નો છે એ કોમ્પ્રિહેન્શન બેઝડ સવાલ જવાબ છે અથવા તો પ્રશ્નો છે અથવા સવાલ છે. તો એમાંથી આપણે બે ફૂલ ફ્લેજ ડિસ્કસ કર્યા. એક ટ્રુ ફોલ્સનો પ્રશ્ન કે જે 4 માર્કનો છે. આની પહેલાંના લેક્ચરમાં આપણે ટૂંકનોંધ કેવી રીતે લખવી 3 માર્કની એ ડિસ્કસ કર્યું. આજે આપણે જોઈએ છીએ કે આ 10 માર્કના સવાલ જવાબ છે એમાં 10 માર્ક કેવી રીતે મેળવી શકાય, ભૂલો જ ન થાય એવી રીતે જવાબો કઈ રીતે આપી શકાય. એ માત્ર આ બે પ્રશ્નો ડિસ્કસ કરવાથી એમ ઝડપથી નહીં સમજાય, પણ અત્યારે તો આપણે આ બે પ્રશ્નો સાથે જેટલું ડિસ્કસ કરી શકીએ છીએ એટલું કરીએ છીએ. યુનિટ પહેલું એની ટેક્સ્ચ્યુઅલ એક્સરસાઇઝ છે એ પાના નંબર 8 ઉપર C7 C સ્ટેન્ડ્સ ફોર કોમ્પ્રિહેન્શન અને એક્સરસાઇઝ નંબર 7 એ તમે પાના નંબર 8 ઉપર જોઈ લેજો અને એના જે સવાલ જવાબ છે ગદ્યાર્થ ગ્રહણ છે એ પાકી નોટમાં તમે લખી લ્યો છો. અને ટેક્સ્ટમાં કુલ 7 પ્રશ્નો આપ્યા છે. એ 7 પ્રશ્નોના સવાલ જવાબ જે છે એ 7 પ્રશ્નો છે એના જવાબો તમે પાકી નોટમાં લખો છો. એ આજનું હોમવર્ક છે. તમારે કોઈએ વર્ગ શિક્ષકને પૂછવાની જરૂર નથી કે શેમાં લખવાના છે. મેં અહીંયા જ લખ્યું છે કે એ તમારે પાકી નોટમાં આપણી પાઠ્યપુસ્તકીય પાકી નોટ જે એક્સરસાઇઝ માટે બનાવી છે એમાં લખવાના છે. અને અહીંયા આપણે બે પ્રશ્નો ડિસ્કસ કરીએ છીએ જે આ સ્વાધ્યાય કરવામાં તમને મદદ કરશે. હવે તમને પરીક્ષામાં પેરેગ્રાફ આપ્યા હશે કુલ 5 અને 5માંથી દર એક પેરેગ્રાફ ઉપરથી 2 પ્રશ્નો હશે જે 9મા ધોરણમાં પણ હતા. એટલે તમે આ પ્રશ્નથી બહુ પરિચિત છો અને આપણે આને ગુજરાતીમાં કહેવું હોય તો ગદ્યાર્થ ગ્રહણ કહી શકાય. ગદ્ય કેટલું ગ્રહણ કર્યું એ ગદ્યમાંથી પૂછાતા પ્રશ્નો. હવે અહીંયા જે પેરેગ્રાફ છે એ મેં અહીંયા ટૂંકમાં આપ્યો છે જે તમે પાઠ્યપુસ્તકમાં જોઈ શકો છો. પેરેગ્રાફ કે જેના ઉપરથી મેં આ 2 પ્રશ્નો લખ્યા છે એ છે ફોર 25 years અને પછી અહીંયા ડેશ ડેશ કર્યું છે અને સ્ટેશન ઓન ધેર ઓન આ ફકરો અહીંયા પૂરો થાય છે. તમે એ ફકરો પાઠ્યપુસ્તકમાં જોઈ લેજો. હવે આ ફકરો આપણને આપ્યો છે. પરીક્ષામાં તમારે સેક્શન એમાં પૂછાતા પહેલાં 10 માર્કના પ્રશ્નોમાં 5 ફકરા લખવાના નથી. એક પણ ફકરો લખવાનો નથી. તમારે ક્રમબદ્ધ રીતે એના સવાલ જવાબ લખવાના છે અને એમાં પણ પેટા પ્રશ્નોનો ક્રમ જાળવવાનો છે. સેક્શન એ શરૂ કરો છો તો એના 1 થી 10 પ્રશ્નોના નંબર અને પ્રશ્નો પણ આડાઅવળા લખતા નથી. પ્રશ્ન 1, 2 પછી 3, 4 પછી 5, 6 એમ જ જાઓ છો. પહેલાં 5મો લખ્યો પછી 4થો લખ્યો પછી પાછો પહેલો લખ્યો. એવા ક્રમ આડાઅવળા કરવાના નથી થતા. તો એનો પહેલો પ્રશ્ન અહીંયા પહેલો પ્રશ્ન આ છે કે ફોર વોટ ડીડ ધ રેસિડેન્ટ્સ ઓફ તાજનગર લોબી. એમાં પેટા પ્રશ્ન છે હાઉ લોંગ. હવે મારે તમને એ અત્યારે આ 2 પ્રશ્નોમાં જેટલું શીખવાડી શકાય એટલું શીખવાડવું છે કે પ્રશ્નમાં ડીડ હોય તો શું જવાબ કઈ રીતે એની રચના થાય. હવે જ્યારે ડીડ છે ત્યારે આ ડીડ એવું કહે છે
કે આ પ્રશ્નનો કાળ છે એ ભૂતકાળ છે. હવે અહીંયા ડીડ છે અને આ એનું મુખ્ય ક્રિયાપદ લોબી છે, તો અહીંયા લોબીડ નથી કારણ કે અહીંયા ડીડ મૂક્યું છે. હવે જ્યારે જવાબ લખીએ છીએ ત્યારે જવાબમાંથી ડીડ નીકળી જાય છે, જવાબમાં ડીડ નથી આવતું, પરંતુ જે લોબી છે એનું લોબીડ થઈ જાય છે. હવે જે વિદ્યાર્થીને લોબીનું લોબીડ થાય છે ત્યારે વાયનો આય થાય છે, એ ન ખબર હોય તો જોડણીમાં ભૂલ થાય અને ત્યાં અડધો માર્ક આપણો જતો રહે. તો આ બધું છે એ એકબીજા સાથે જોડાયેલું છે, એટલે જોડણી પાકી કરવી જ. જવાબ છે, પ્રશ્ન છે કે ફોર વોટ ડીડ ધ રેસિડેન્ટ્સ ઓફ તાજનગર લોબી? તાજનગરના રહેવાસીઓએ શેનું લોબિંગ કર્યું, કઈ ડિમાન્ડ કરી, એ લોકોની ડિમાન્ડ કઈ હતું, એનું લોબિંગ શેના માટે હતું? વોટના જવાબમાં જે આવશે એ કર્મ હશે. હું સમજાવું છું તમને. હવે અહીંયા પ્રશ્ન વોટથી પૂછાયેલો છે એટલે જે જવાબ આવશે એ જવાબ આખો ને આખો, એ પછી એક શબ્દ હોય કે આખું એ વાક્ય હોય પણ એ કર્મનું કામ કરશે. હવે જુઓ, કર્તાથી વાક્ય શરૂ થયું, ધ રેસિડેન્ટ્સ ઓફ તાજનગર. જો અહીંયા આવ્યું ધ રેસિડેન્ટ્સ ઓફ તાજનગર, આ આપણો કર્તા છે, તો જવાબ કર્તાથી શરૂ થાય છે. ધ રેસિડેન્ટ્સ ઓફ તાજનગર, તાજનગરના રહેવાસીઓએ લોબીડ ફોર એ રેલવે સ્ટેશન ઇન ધેર વિલેજ. આ આખો કર્તા છે ધ રેસિડેન્ટ્સ ઓફ તાજનગર, આ સબ્જેક્ટ છે. લોબીડ ફોર વોટ? લોબીડ ફોર એ રેલવે સ્ટેશન. હવે આ આટલો આમ તો જવાબ છે, ફોર એ રેલવે સ્ટેશન, અને આ કર્મ છે. કર્મ એટલે ઓબ્જેક્ટ છે. શુંના જવાબમાં જે આવે એ ઓબ્જેક્ટ હોય. એ ઓબ્જેક્ટ એક શબ્દ પણ હોઈ શકે, અને એ ઓબ્જેક્ટ અહીંયા આખું શબ્દ સમૂહ છે જે ફોરથી શરૂ થાય છે. તો તાજનગરના લોકો લોબીડ ફોર એ રેલવે સ્ટેશન, અને આ ઇન ધેર વિલેજ છે એ સ્થળ દર્શક શબ્દ સમૂહ છે. ઇટ ઇન્ડિકેટ્સ ધ પ્લેસ. આ આપણો જવાબ થઈ ગયો. તમારે યાદ રાખવાનું છે કે ડીડ હોય તો મૂળ ક્રિયાપદ ભૂતકાળમાં થઈ જશે, એટલે આપણે ભૂતકાળના રૂપ 100 જેટલા તમારે પાકા કરવાના થાય. જે 9મીના વિકાસના ગ્રામરમાં પણ એનું લિસ્ટ આપ્યું છે. મૂળ રૂપ, ભૂતકાળનું રૂપ અને ભૂતકૃદંતનું રૂપ, એ જોડણી સાથે તમારે કંઠસ્થ કરવાના થશે. એટલે જ્યારે આવું લખવાનો વારો આવે ત્યારે તમારી ભૂલો ન થાય. હવે એમાં ને એમાં પ્રશ્ન છે કે હાઉ લોંગ. જ્યારે હાઉ લોંગની વાત છે ત્યારે એ સમય સાથે જોડાયેલી વાત છે કે એ લોકોએ લોબિંગ કર્યું, પરંતુ કેટલા વર્ષ સુધી એ લોકોએ ઇન્ડિયન રેલવે સામે પોતાની માંગ, પોતાની ડિમાન્ડ કરી, રજૂ કરી. તો એ પેટા પ્રશ્ન છે એ બીજું વાક્ય લખવાની બદલે સળંગ જ જોડી દીધો છે. ફોર 25 years. How long? For how long they lobbied for the railway station? For 25 years. 25 વર્ષ સુધી લોકોએ લોબિંગ કર્યું. તો આખો જવાબ આમ બને છે, ધ રેસિડેન્ટ્સ ઓફ તાજનગર, આ કર્તા છે, લોબીડ ક્રિયાપદ છે, ફોર રેલવે સ્ટેશન એ કર્મ છે, અને એટલો જ જવાબ છે. ઇન ધેર વિલેજ, અહીંયા પહેલા પ્રશ્નનો જવાબ પૂરો થઈ ગયો અને બીજો જવાબ જોડી દીધો. જોડી શકાતો હોય તો એક જ વાક્યમાં જોડી દેવો જોઈએ, ફોર 25 years. સવાલનો જવાબ આવી રીતે લખવાનો હોય છે. બીજો પ્રશ્ન એ પણ વોટથી જ છે કે વોટ ડીડ ધ વિલેજર્સ ડિસાઇડ એન્ડ વાય? વોટ ડીડ ધ વિલેજર્સ ડિસાઇડ? હવે અહીંયા પણ ડીડ આવ્યું. હવે અહીંયા ડીડ છે એટલે આ ડિસાઇડ એના મૂળ રૂપમાં છે, અહીંયા ડિસાઇડેડ નથી. પરંતુ જ્યારે આપણે એનો જવાબ લખીએ છીએ ત્યારે આ ડીડ નીકળી જાય છે અને આ ડિસાઇડ છે એનું અહીંયા ડિસાઇડેડ થઈ જાય છે. પ્રશ્ન ભૂતકાળમાં છે એટલે ડીડ છે. જ્યારે જવાબ લખીએ છીએ ત્યારે મૂળ ક્રિયાપદ છે એ ભૂતકાળના રૂપમાં મૂકવું પડશે. તો પ્રશ્ન એમ છે કે વોટ ડીડ ધ વિલેજર્સ ડિસાઇડ?
ગ્રામજનોએ શું નિર્ણય લીધો? ફરી એક વખત વોર્ડથી પ્રશ્ન છે, એટલે જે જવાબ છે એ કર્મ હશે. ધ વિલેજર્સ ડિસાઇડેડ, અહીંયા કરતા ધ વિલેજર્સ છે. ધ વિલેજર્સ ડિસાઇડેડ, ગ્રામજનોએ નિર્ણય લીધો હતો. શું નિર્ણય લીધો હતો? ટુ ટેક મેટર્સ ઇન્ટુ ધેર ઓન હેન્ડ્સ. આ જવાબ છે, ટુથી શરૂ થતો. ટુ ટેક મેટર્સ ઇન્ટુ ધેર ઓન હેન્ડ્સ ટુ બિલ્ડ એ રેલવે સ્ટેશન. ગ્રામજનોએ નિર્ણય લીધો કે દે વિલ ટેક ધ મેટર ઇન્ટુ ધેર ઓન હેન્ડ. એ રેલવે સ્ટેશન છે એ પોતાના ખર્ચે બાંધશે. ધેટ વોઝ ધ ડિસિશન. તો અહીંયા ડીડ છે એટલે અહીંયા ડિસાઇડેડ થઈ ગયું, અને ડીડ જવાબમાં તો નીકળી જ ગયું. જવાબ આટલો જ છે, ટુ ટેક મેટર્સ ઇન્ટુ ધેર ઓન હેન્ડ્સ. તમારામાંથી ઘણાને એવું થતું હશે, જવાબ તો આવડતો હોય પરંતુ જવાબની રચના કેવી રીતે કરવી, તો એ જ હું અત્યારે તમને શીખવાડી રહી છું, અથવા તો આપણે ડિસ્કસ કરી રહ્યા છે કે જવાબ આવડતો હોય છે આપણને, છતાં પણ માર્ક ક્યાં કપાય છે? જવાબની રચનાઓમાં આપણે ભૂલ કરીએ છીએ. એ વખતે કાળમાં ભૂલ કરીએ છીએ, ક્યારેક સ્પેલિંગમાં ભૂલ કરીએ છીએ. તો ટુ ટેક મેટર્સ ઇન્ટુ ધેર ઓન હેન્ડ્સ, અને જે નિર્ણય લીધો એમાં પ્રશ્ન છે કે વાય ડીડ ધે ટેક સચ અ ડિસિશન? આવો નિર્ણય કેમ લીધો? તમે જુઓ કે એક જ વાક્યમાં બીકોઝથી વાક્યને જોડી દીધું છે. બીકોઝ ધેર ડિમાન્ડ ફોર રેલવે સ્ટેશન વોઝ નોટ મેટ. આવો નિર્ણય લેવાનું કારણ એ હતું કે રેલવે સ્ટેશન બાંધવાની, તાજનગરમાં રેલવે સ્ટેશન હોવું જોઈએ એવી એ લોકોની ડિમાન્ડ, એનું લોબિંગ કે એની માંગ છે એ પૂર્ણ ન થઈ. વોઝ નોટ મેટ, પૂર્ણ ન થઈ. દેટ ઇઝ વાય દે ટુક સચ એ ડિસિશન. તો પ્રશ્ન કયો છે અને તમારી સામે આખો ફકરો આપેલો છે અને તમારે જવાબ લખવાનો છે. એના જેવી સરળ વાત તો કઈ હોઈ શકે કે ફકરો તમારી સામે છે, ગદ્ય તમારી સામે છે, આર્યુ ગદ્ય, એમાંથી આવી રીતે બે પ્રશ્નો પૂછાય છે, અને 5 ફકરાના આવા બે પ્રશ્નો, એટલે કુલ 10 પ્રશ્નોનો આ સેક્શન એનો પહેલો પ્રશ્ન છે જે તમારે આવી રીતે લખવાનો છે. યુનિટ પૂર્ણ થતાં જ્યારે આપણને યોગ્ય સમય લાગશે ત્યારે આવી રીતે આપણે ક્યારેક બે પ્રશ્નો આવી રીતે ડિસ્કસ કરશું. તમે સૌ આ પ્રશ્નો ડિસ્કસ કર્યા એ પછી વોટથી પ્રશ્ન પૂછાય, હુમથી પૂછાય. જ્યારે વોટથી પૂછાય છે ત્યારે એ કર્મનો પ્રશ્ન છે મોટા ભાગે. હુથી પૂછાય છે ત્યારે તમારે એમાં વ્યક્તિનું નામ લખવાનું છે. હાઉ ડીડથી પૂછાય છે અથવા તો હાઉથી પૂછાય છે તો પદ્ધતિ અથવા તો સિસ્ટમ લખવાની છે. હુઝમાં માલિકી કોની છે એ જણાવવાનું છે. એ પછી તો વેરથી પૂછાતો પ્રશ્ન છે તો સ્થળ દર્શાવવાનું છે. વેનથી પૂછાતો પ્રશ્ન છે તો એમાં સમય દર્શાવવાનો છે. એટલે એક વખત બેસીને WH જે ક્વેશ્ચન્સ છે બધા, હાઉ ડીપ, હાઉ ફાર, હાઉ લોંગ, સિન્સ વેન, તો ક્યાં WHનો કયો જવાબ આવી શકે એ તમે બેસીને સમજી લ્યો છો. તો મારા આ વર્ગનું ફોલોઅપ તમે કરો છો. આનું ફોલોઅપમાં પહેલાં તો તમે હોમવર્ક કરી નાખો છો અને પહેલા યુનિટના બધા જ પ્રશ્નો કોઈ પણ કોમર્શિયલ મટીરિયલમાં તમને ફકરા ઉપરથી જે પ્રશ્નો જે છે એ તમે વાંચી લ્યો છો, સમજી લ્યો છો. એમાં કાળ કયો છે, એમાં અઘરા સ્પેલિંગ કયા છે એ બધું તમે જોઈ લો છો. અહીંયા આ વર્ગ હું પૂરો કરું છું. નેક્સ્ટ ક્લાસમાં મળીએ છીએ. મોટા ભાગે હવે આની પછીના લેક્ચરમાં હું યુનિટ બીજું શરૂ કરું છું, કારણ કે આપણે ટેક્સ્ચ્યુઅલ એક્સરસાઇઝ છે એમાંથી અગત્યના પ્રશ્નો મેં પસંદ કરી અને તમને સમજાવ્યા છે, જે કેટલાક વોકેબ્યુલરી બેઝડ હતા અને કેટલાક આવી રીતે કોમ્પ્રિહેન્શન બેઝડ હતા. પહેલા યુનિટ ના પૂર્ણ થવા સાથે
જે પાઠ્યપુસ્તકીય સ્વાધ્યાય આપણે કર્યો એમાં સેક્શન એના 3 અગત્યના પ્રશ્નો આપણે ડિસ્કસ કરી લીધા છે અને એ 17 માર્કનો આખો પ્રશ્ન તમને મેં સમજાવ્યો છે કે કેવી રીતે પરીક્ષામાં સેક્શન એના 17 માર્કમાંથી શક્ય એટલા માર્ક આપણે કેવી રીતે મેળવી શકીએ એ સમજી લીધું છે. બીજા લેક્ચરમાં મળીએ, ત્યાં સુધી સૌને ગુડ બાય. અને ફોલોઅપ પૂર્ણ કરો છો, હોમવર્ક કરો છો, પાઠ વાંચો છો, સવાલ જવાબ જોઈ લો છો, ટૂંક નોંધ લખી નાખો છો અને એક આખું યુનિટની બધી જ ટેક્સ્ચ્યુઅલ એક્સરસાઇઝ છે એ પાકી નોટમાં પૂર્ણ કરો છો. હવે આ જે પાઠ્યપુસ્તકીય સ્વાધ્યાય છે એમાં V1 છે કે C1 છે, તો એ વોકેબલરીનો પ્રશ્ન છે, કોઈ કોમ્પ્રિહેન્શનનો પ્રશ્ન છે. તમે જોજો કે પાઠ્યપુસ્તકીય જે સ્વાધ્યાય છે એમાં મોટા અક્ષરે આ સ્વાધ્યાય કોના પર બેઝ છે એ લખેલું છે. પછી રાઇટિંગ બેઝડ એક્સરસાઇઝ છે, એમાં કેટલીક એક્ટિવિટી પણ આપી છે. જેટલી એક્ટિવિટી છે એ પાકી નોટમાં નહીં કરી શકાય. એક્ટિવિટી એટલે પ્રવૃત્તિઓ તો તમારે ખુદ જાતે કરવી પડશે, પરંતુ રાઇટિંગની જેટલી પ્રેક્ટિસ છે એમાં એક નિબંધ પણ છે. આપણે એક વર્ગમાં આ ટેક્સ્ચ્યુઅલ એક્સરસાઇઝનો નિબંધ છે એની ચર્ચા પણ કરવાના છીએ, કારણ કે બોર્ડના પેપરમાં નિબંધના 6 માર્ક છે. એટલે નિબંધ કેવી રીતે લખી શકાય એ આ ટેક્સ્ચ્યુઅલ એક્સરસાઇઝમાં એક નિબંધ આપ્યો છે એ ડિસ્કસ કરીને હું તમને સમજાવીશ કે નિબંધ સારામાં સારો કેવી રીતે લખી શકાય, એમાં કઈ ભૂલોના માર્ક કપાતા હોય છે, નિબંધ પરીક્ષકો કેવી રીતે જોતા હોય છે, એ બધું આપણે સમજીએ છીએ. અહીંયા આ વર્ગ હું પૂર્ણ કરું છું. થેન્ક યુ.